અમદાવાદમાં IMCTF દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે। શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન તેમજ ગુરુ શિષ્ય પરંપરા પ્રત્યે આદર કેળવાય તે ઉમદા હેતુસર ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે IMCTF અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે તારીખ 25/7/2024ના રોજ આચાર્ય વંદના કાર્યક્રમ જેમાં 64 કલાકના કલા ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળાઓ વેબિનારના માધ્યમથી પૂરા ઉત્સાહ સાથે જોડાયા હતા તેમજ મુખ્ય કાર્યક્રમની સમાંતરે જિલ્લાની તમામ શાળાઓમાં પણ ગુરુવંદના આયોજન થયું હતું। દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ જેમાં આજે જે શ્રી કૃષ્ણ ભગવાને 64 કળાઓ જે 64 દિવસમાં તેઓ પ્રાપ્ત કરેલી હતી તે કલા ગુરુઓનું વંદન આજે કરવામાં આવશે। સાથે સાથે અમારા સંચાલકશ્રીઓ તથા અમારા આચાર્યો એટલે કે અમારા ગુરુઓ કે જેઓ શિક્ષણનું ઉમદા કાર્ય કરે છે તેઓની પણ વંદના કરવામાં આવશે। આ સ્થળ ઉપર કુલ 600 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા ગુરુઓ તેમજ સાથે સાથે ઓનલાઈન માધ્યમથી અમારી સાથે આજે 600 જેટલી શાળાઓ જોડાયેલી છે અને આ શાળાના કુલ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન માધ્યમથી શાળા કક્ષાએ આ વંદનાનો કાર્યક્રમ કરશે। મુખ્ય હેતુ કે આજે જ્યારે ડિજિટલ જમાનામાં વિદ્યાર્થીઓ એક આંધળી દોડ તરફ દોડી રહ્યા છે ત્યારે આપણો ભારતીય સંસ્કૃતિનો જે સમૃદ્ધ વારસો છે તેની સાથે જોડાયેલા રહે। IMCTF જેવી સંસ્થાઓ જ્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓને આપણા ભાવિ જેને કહી શકાય કે ભારતના ભાવિને સંસ્કૃતિ સાથે જોડવા માટે જ્યારે સતત પ્રયત્નશીલ હોય ત્યારે આ પ્રકારની સંસ્થાઓ સાથે તમામ શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ અને આવા ઉમદા કાર્યો કરે તે આવકાર્ય છે અને તે હેતુથી જ આ આયોજન થયેલ છે।